વોઇસના તમામ દર્શકોનું આજે 9મા નોરતાના દિવસે હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, 9 દિવસથી અમે તમને અલગ અલગ વડોદરા શહેરના ગરબાનું દર્શન કરાવી રહ્યા છે। આજે ફરી એકવાર VNF વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં આપણે ઉપસ્થિત છે અને અહીંયા ચાચર ચોકમાં આપણે ઉપસ્થિત છે। ખૂબ જ સુંદર રીતે ચાચર ચોકને શણગારવામાં આવ્યો છે અને આજે 9મા દિવસે આપણે માતાજીની ભક્તિમાં લીન થયેલા ખેલૈયાઓને અહીંયા આપણે જોઈ શકીએ છીએ, નિહાળી શકીએ છીએ અને આજે આ થનગનાટ ફરી એકવાર આપણે અનુભવીશું। ખૂબ જ સુંદર અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। ખૂબ જ સુંદર રીતે અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। તો દર્શક મિત્રો, આવો આપણે તેની ઝલક મેળવીશું। આજના આ કાર્યક્રમનું વિશેષ જે મહત્વ છે ને વિશેષ જે આકર્ષણ છે, તો અહીંયા મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત છે અને તેઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા છે। અહીંયા આજે મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અહીંયા ઉપસ્થિત છે અને તેઓ ખુદ આજે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે અને આવો આ સુંદર મજાના ગરબા આપણે નિહાળીએ અને તેની ઝલક એક મેળવીએ। ત્યારે તમે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ VNF જે વડોદરા વોઇસ ન્યૂઝ ચેનલ ઉપર લાઈવ જોઈ રહ્યા છો। આજે નવરાત્રીના 9મા દિવસે લગભગ 75,000 થી પણ વધુ ક્રાઉડ અહીંયા ગરબાના તાલે થનગની રહ્યું છે અને માતાજીની ભક્તિમાં લીન છે। આ ક્રાઉડ દર્શક મિત્રો તેની સાબિતી પુરવાર કરે છે કે આપણી કલા અને સંસ્કૃતિની જે નગરી છે વડોદરા નગરી છે, તેની કલા અને સંસ્કૃતિ હજુ પણ એવી ને એવી બરકરાર છે। દર્શક મિત્રો, નવરાત્રીના 9 દિવસ અમે તમને અલગ અલગ માતાજીના સ્વરૂપોની સ્ટોરી વિશે માહિતી આપી, અલગ અલગ માતાજીઓની કથા જે છે તેના વિશે તમને માહિતી જણાવી। દર્શક મિત્રો, આ 9 દિવસની રાત્રિઓનું જે મહત્વ છે તે અનોખું છે અને આપણા જીવનમાં તે માત્ર નવરાત્રીનું નહીં પરંતુ આપણા જીવનના દરેક દિવસો, દરેક રાત્રિ, દરેક ક્ષણનું તે મહત્વનું જ્ઞાન છે। તો આવો આ નવરાત્રીનું મહત્વ વિશે આપણે એક સંક્ષિપ્તમાં માહિતી મેળવીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે માં જગદંબાના પવિત્ર પર્વ નવરાત્રીના પાવન યાત્રાના અંતિમ પડાવ પર ઊભા છીએ। 9 દિવસની ભક્તિ, શક્તિ અને આરાધના બાદ આજે આ મહાપર્વનું સમાપન થઈ રહ્યું છે। આ ક્ષણે આપણે આ 9 દિવસના મહત્વને સમજીએ અને નવરાત્રીના મુખ્ય ઉદ્દેશ્ય એને આપણે આપણા હૃદયની અંદર ઉતારવાનો પ્રયત્ન કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, નવરાત્રીનું હાર્દ એ માત્ર બહારનું નહીં પરંતુ અંતરનું યુદ્ધ છે। નવરાત્રી માત્ર ગરબા, ઉપવાસ કે રંગબેરંગી વસ્ત્રોનો તહેવાર નથી, તે મહિષાસુર મર્દિનીની માં દુર્ગા દ્વારા શક્તિના પ્રાગટ્ય અને અનિષ્ટ પર શુભના વિજયની એક મહાન ગાથા છે। પરંતુ આ કથાનું સાચું હાર્દ
આપણા અંતર્મન સાથે જોડાયેલું છે. મહિષાસુર એ કોઈ બહારનો રાક્ષસ નથી, તે આપણા અંદર રહેલા અહંકાર, આળસ, દ્વેષ અને નકારાત્મક જેવા દુર્ગુણોનું પ્રતીક છે. નવરાત્રિની યાત્રા એ આ દુર્ગુણોને નાશ કરીને અંતરાત્માને શુદ્ધ કરવાની આધ્યાત્મિક પ્રક્રિયા છે. શાસ્ત્રોએ આ 9 દિવસની યાત્રાને 3 મુખ્ય ભાગોમાં વહેંચી છે, જે મનુષ્યના આધ્યાત્મિક ઉત્કર્ષ એની ક્રમબદ્ધ પ્રક્રિયાને દર્શાવે છે. પ્રથમ 3 દિવસ દુર્ગા શક્તિ એટલે કે તામસિકતાનો નાશ એની વાત કરવામાં આવે છે. આપણે ચર્ચા કરી ગયા એમ દિવસ 1 માં શૈલપુત્રી, દિવસ 2 માં બ્રહ્મચારિણીમાં અને દિવસ 3 માં ચંદ્રઘંટા માનો આપણે આહવાન કર્યું છે. પ્રથમ 3 દિવસમાં આપણે માં દુર્ગાની તામસિક શક્તિની આરાધના કરીએ છીએ. આ તબક્કો મનમાંથી કચરો સાફ કરવાનો છે. શૈલપુત્રી માતા સ્વરૂપ આપણને સ્થિરતા અને દ્રઢતા આપે છે, જેથી આપણે આળસનો ત્યાગ કરી શકીએ. માં બ્રહ્મચારિણી આપણને તપ અને સંયમ દ્વારા ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો શીખવે છે. માતા ચંદ્રઘંટા આપણને નિર્ભયતા આપે છે, જેથી આપણે ભય અને આત્મસંદેહને દૂર કરી શકીએ. જ્યાં સુધી આપણા મનની ભૂમિ સાફ નહીં થાય ત્યાં સુધી આપણે તેમાં કોઈ પણ પ્રકારનું શુભ બીજ રોપી શકીશું નહીં. વચ્ચેના 3 દિવસ માં લક્ષ્મીની ઉપાસના આપણે કરીએ છીએ, જે શુભ ગુણોનું સ્થાપન આપણા જીવનની અંદર કરે છે. ચોથા દિવસે આપણે માતા કુષ્માંડા, 5મા દિવસે આપણે માતા સ્કંદ માતા અને 6થા દિવસે માતા કાત્યાયની નું આપણે આહવાન કરીએ છીએ, તેમની પૂજા કરીએ છીએ. મન શુદ્ધ થયા પછી આપણે માં લક્ષ્મીની રાજસિક શક્તિની ઉપાસના કરીએ છીએ. આ તબક્કામાં આપણે જીવનને સકારાત્મક, સમૃદ્ધિ અને વ્યવહારિક શક્તિનું સ્થાપના કરીએ છીએ. માતા કુષ્માંડા એ સર્જનની શક્તિ આપે છે, જેનાથી જીવનમાં નવી ઉર્જા આવે છે. માતા સ્કંદ માતા માતૃત્વ અને સ્નેહનું પ્રતીક છે, જે કુટુંબ અને સમાજમાં પ્રેમ તથા સુમેળ જાળવવાની શક્તિ આપે છે. માં કાત્યાયની આપણને સાહસ અને ન્યાય માટે લડવાની ક્ષમતા આપે છે. આ દિવસો દરમિયાન આપણે માત્ર ધન નહીં પણ સદગુણો રૂપી સંપત્તિ મેળવવાની પ્રાર્થના કરીએ છીએ. અંતિમ 3 દિવસ સરસ્વતી શક્તિ એટલે જ્ઞાન અને પૂર્ણિતાની પ્રાપ્તિનું આહવાન આપણે કરીએ છીએ. 7મા દિવસે માં કાલરાત્રિ, 8મા દિવસે માં મહાગૌરી અને 9મા દિવસે એટલે કે આજે સિદ્ધિદાત્રી માતાનું આહવાન અને તેમની પૂજા આપણે કરીએ છીએ. આ અંતિમ તબક્કામાં આપણે માં સરસ્વતીની સાત્વિક શક્તિની આરાધના કરીએ છીએ, જે જ્ઞાન અને મોક્ષ તરફ આપણને દોરી જાય છે. માં કાલરાત્રિ ભયાનક હોવા છતાં એ શુભંકરી છે, જે આપણી બધી ભ્રાંતિઓનો નાશ કરીને આપણને સાચો માર્ગ બતાવે છે. માં મહાગૌરી શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે, જે શુદ્ધ મનને અંતિમ વિશ્રામ આપે છે. અને આજે માં સિદ્ધિદાત્રી એ સર્વોચ્ચ સ્વરૂપ છે, જે મોક્ષ, પૂર્ણત્વ અને તમામ સિદ્ધિઓનું વરદાન આપે છે. આ તબક્કો દર્શાવે છે કે માત્ર સદગુણી બનવું પૂરતું નથી, પરંતુ પરમ શાંતિ માટે જ્ઞાનની ઊંચાઈએ પહોંચવું જરૂરી છે. મિત્રો, આ 9 દિવસની યાત્રા આપણને 3 મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પ્રથમ તો એ છે કે શક્તિનું સંતુલન. નવરાત્રિ આપણને શીખવે છે કે જીવનમાં સફળતા માટે શક્તિ એટલે કે બળ, ધન એટલે કે વ્યવહાર અને જ્ઞાન એટલે કે વિવેક, આ ત્રણેયનું સંતુલન કરવું જરૂરી છે. માત્ર શક્તિ વિના જ્ઞાન વ્યર્થ છે અને માત્ર ધન વિના વિવેક અધૂરો છે. માં જગદંબા આ ત્રિગુણાત્મક સ્વરૂપો આપણને સંતુલિત જીવન અને માર્ગ આપે છે.
આંતરિક પરિવર્તન એ બીજો મહત્વનો મુદ્દો છે. માં દુર્ગાએ જે યુદ્ધ મહિષાસુર સાથે કર્યું તે જ યુદ્ધ આપણે દરરોજ આપણા ખરાબ સ્વભાવ, આપણી નબળાઈઓ અને અજ્ઞાન સાથે આપણે કરવાનું છે. નવરાત્રિ એ આપણી અંદરની શક્તિને જગાડવાનો અવસર છે, જેથી આપણે વધુ સારા મનુષ્ય બની શકીએ. વિજય અને કલ્યાણનો સંકલ્પ. આજે માં સિદ્ધિદાત્રીની પૂજા સાથે આપણે આ 9 દિવસોની તપસ્યાનું ફળ મેળવીએ. આ ફળ માત્ર આપણા અંગત સુખ માટે નથી. માં સિદ્ધિદાત્રી આપણને સિદ્ધિઓ આપીને એ સંકલ્પ લેવા પ્રેરિત કરે છે કે આ શક્તિઓનો ઉપયોગ લોક કલ્યાણ અને ધર્મની સ્થાપના માટે આપણે કરવો જોઈએ. નવરાત્રિની યાત્રા આજે અહીંયા પૂરી થાય છે, પરંતુ મા શક્તિની ઉપાસના આપણા જીવનના પ્રત્યેક શ્વાસ સાથે જોડાયેલી રહેવી જોઈએ. માં જગદંબાની કૃપાથી આપણે સૌ અહંકાર પર વિવેકનો, અજ્ઞાન પર જ્ઞાનનો અને અશુભ પર શુભનો વિજય મેળવીએ. આ 9 દિવસની ભક્તિમય યાત્રાને સફળ બનાવવા બદલ આપ સૌનો આભાર. આવતીકાલે આપણે સૌ વિજયાદશમીના મહાપર્વની ઉજવણી કરીને સત્યના વિજયની ઘોષણા કરીશું. માં જગદંબા અને માતાના દરેક 9 ગુણો આપણા સૌનું કલ્યાણ કરે, આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી પ્રાર્થના. જય મા આદ્યાશક્તિ. તો મિત્રો, આપણે નવરાત્રીના 9 દિવસનું મહત્વ અને માતાજીના 9 સ્વરૂપોને આપણા જીવનમાં તેનું મહત્વ શું છે તેના વિશે માહિતી મેળવી. આશા રાખીએ છીએ કે આ માત્ર ને માત્ર નવરાત્રીના 9 દિવસનું જ્ઞાન નહીં, પરંતુ આપણા જીવનમાં હર હંમેશ માટે આપણી પરિસ્થિતિઓની સામે લડવા માટે શક્તિરૂપ પ્રદાન થાય. બીજાઓની મદદ કરવા માટે આપણી અંદર સેવાની ભાવના ઉપજાવે. પ્રેમ, શાંતિ નો સંદેશ આપણે જે નવરાત્રીના 9 દિવસે મેળવ્યો છે તે હંમેશા આપણા જીવનમાં ઉતારીએ. દર્શક મિત્રો, અત્યારે આપણી સમક્ષ છે મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા અને સાંસદ આપણી સામે ઉપસ્થિત છે અને તેઓ ગરબાના તાલે ખૂબ જ મજાથી ઝૂમી રહ્યા છે. નવરાત્રીના અંતિમ દિવસની રમઝટ આપ જોઈ રહ્યા છો. એક અનેરો ઉમંગ યુવાનોના પગમાં છે. જાણે ઉત્સાહભેર આ નવરાત્રીના અંતિમ દિવસને તેઓ વધાવી પણ રહ્યા છે અને અલવિદા પણ કહી રહ્યા છે. આવતા વર્ષે ફરી આ જ ઉમંગથી અને આ જ ઉત્સાહથી માતાજીના ગરબે ઝૂમવાની તેમની જે રાહ છે તે આજે આ ગરબા સાથે શરૂ થશે.
અને આ નવરાત્રીના 9 દિવસ આજે આ ગરબા સાથે પૂર્ણ થશે. ખૂબ જ સુંદર માહોલ અહીંયા સર્જાઈ રહ્યો છે. કલા, નૃત્ય, સંસ્કૃતિ અને ભક્તિ નો અનોખું સમન્વય સુમેળ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. વડોદરા વોઇસ ન્યૂઝ ચેનલ થકી હું અસ્મિતા આપ સર્વને વિનંતી કરું છું કે આપણે પણ આ ભક્તિમાં જોડાઈએ. આપણી સાથે અત્યારે રંજનબેન ઉપસ્થિત છે, તો આવો મિત્રો આપણે આજે તેમની સાથે વાત કરીએ. આ નવલી નવરાત્રીના પાવન પર્વની આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને? વડોદરા સંસ્કારી નગરી અને વડોદરામાં માની આરાધના કરવાની હોય તો વડોદરાના ગરબા તો વિશ્વમાં ઓળખાય. એટલે આટલા 9 દિવસથી માની આરાધના કરીએ. આજે છેલ્લો દિવસ હોય અને આવતીકાલથી ગરબે રમવા નહીં મળે. આરાધના તો આપણે ઘરે પણ મંદિરમાં કરશું, પણ માને પ્રાર્થના કરીએ કે તારી શક્તિ અમને અપાર મળી અને તારી શક્તિને લીધે જ અમે આટલી સ્ટેમિનાથી આ આપણું ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે છે. દરેક ગ્રાઉન્ડમાં તમે જુઓ એ જ ઉત્સાહથી ખેલૈયાઓ માં તમારી ભક્તિ કરતા હોય છે, ગરબે ઘૂમતા હોય છે. માની શક્તિ ના હોય તો આ શક્ય નથી. માને પ્રાર્થના કરીએ, માં આવતા વર્ષે વહેલા નવરાત્ર આપના આવે અને અમે ફરી આ જ શક્તિ સાથે તારી ઉપાસના, તારી આરાધના કરી શકીએ. વડોદરાના એક ગરબા અને VNF ના ગરબા એટલે બધા જ ખેલૈયાઓને મજા આવે. જે રીતે વરસાદ હોય છતાંય મયંકભાઈ અને પ્રિતેશભાઈ અને એમની ટીમ દ્વારા જે રીતે ખેલૈયા માટેની ચિંતા કરવામાં આવે, ખેલૈયાઓ સારી રીતે રમી શકે, બધી જ વ્યવસ્થા પાર્કિંગ થી લઈ ગરબામાં સુંદર રમી શકાય, બેસવાની સુંદર વ્યવસ્થા, આટલી સારી VNFમાં મયંકભાઈ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી, હું ચોક્કસ મયંકભાઈને એમની ટીમને પણ ખૂબ અભિનંદન આપું. માને પ્રાર્થના કરીએ, માં સૌને એટલી શક્તિ આપજે. તું તો જગત જનની છે, અમને બધાને ખૂબ શક્તિ આપજે. અમે રાષ્ટ્રમાં સેવા કરી શકીએ. રાષ્ટ્ર પ્રેમ અમારામાં છે તો એ રાષ્ટ્ર ભારતમાં ને પણ સર્વોચ્ચ શિખરે લઈ જઈએ એવી પણ સૌને શક્તિ આપજે. જય અંબે.